હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. નાહી ધોઈને આપણે થઈ ગયા છે રેડી. હવે કરી દઉં નાસ્તો કરીને જશું આજે નિશાળમાં. આજે કેમ કે પ્રવેશ ઉત્સવ છે તો જાનુભાઈ એમને મૂકવા જશું. તો ચાલો વિડીયોમાં બને રહેજો, મળીએ. આ છે નાના નાના ભૂલકાઓ કે જેમને બાલવાટિકામાં પ્રવેશ લેવાનો છે. જાનવીબા, સૃષ્ટિ, કૃષ્ણપાલ, બાજુ પડવા અનિકા શાળા પ્રવેશ ઉત્સવ ગામ વાસણા. હા રે બાળ મંદિર વાળા બાલવાટિકા. જાનવી भूतपूर्व विद्यार्थी आई है अनिल भा पुलिस वाला भाई साहेब. शाला प्रवेश उत्सव 2025-26 शांति जाळवू આપણે પ્રાથમિક શાળાના આજના શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આવનાર તમામ મહેમાનશ્રીને વિનંતી કે આપણે હિન્દુ સંસ્કૃતિના રિવાજ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવશું. शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. माताश्री ने खूब खूब धन्यवाद. हमेशा જ્યારે જ્યારે પણ શાળાને જરૂર પડી છે ત્યારે આપણા ગામના આવા ઉદાર દાતાશ્રીઓ હંમેશા આપણી શાળાની જોડે જ રહ્યા છે. સીઆરસી સાહેબને વિનંતી કે કીટ આપી અને બાળાઓનું આપણી દીકરીનું એનું સ્વાગત કરશે. આવી જા બેટા, સડક લાઈનમાં ઉભા રાખો પંડિત. હા, ફક્ત 5 બાળકો બેસી જાય. દરેકને કીટ મળશે. કાર્યક્રમ જ્યારે પૂર્ણ થશે ત્યારે દરેકને કીટ મળશે. બાકીના છોકરાઓ શાંતિ રાખો. તાળીઓથી વધારી લેજો. સરસ, ખૂબ ખૂબ સરસ. અભિનંદન મારા નાના ભૂલકાઓ. વર્તમાન સમયને ધ્યાનમાં લેતા આપણી શાળાની વિદ્યાર્થીની સોલંકી પ્રિયાંશુબા અમર સંઘ બેટી બચાવો બેટી પઢાઓ વિશે તેના વિચારો રજૂ કરશે. મહેમાનશ્રી, આજના મહોત્સવ નિમિત્તે પધારેલ મહેમાનશ્રી, ગ્રામજનો, સરપંચશ્રી તથા માનનીય આચાર્યશ્રી, શ્રી શિક્ષકશ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો,
આજે હું એટલે કે સોલંકી પ્રિયાંશીમાં બેટી બચાવો બેટી ભણાવો જેવા વિષય પર મારા વિચારો રજૂ કરવા માંગુ છું. બેટી એ માત્ર પરિવારની શોભા જ નહીં પરંતુ આપણા સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય પણ છે. એક શિક્ષિત બેટી બે પરિવારને શિક્ષિત બનાવે છે. આજે શિક્ષણ વિજ્ઞાન રમતગમત રાજકારણ જેવા व्यवसाय बता तेरी रजा क्या है हमें किसी के सहारे के अंदर करा नहीं उनकी लोग अंदर करा नहीं करते अपनी मेहनत से ही हम अपनी मंजिल पा लेंगे. आदरणीय अध्यक्ष महोदय आदरणीय शिक्षકો અને મારા વહાલા મિત્રો આ પંક્તિઓ આપણે આજના વિષય આત્મનિર્ભર ભારતનો સાચો અર્થ સમજાવે છે. જ્યારે કોઈ વ્યક્તિએ સ્વદેશ પોતાની મહેનત અને આત્મવિશ્વાસ પર અડગ રહે